તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ડોલવણ તાલુકાની નદીઓમાં નવા નીર આવ્યા। ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। બામણામાળ ગામેથી પસાર થતી નદીમાં પણ હવે આ નદી બે કાંઠે વહેતી થઈ છે। તો સિઝનમાં વરસાદની શરૂઆતની સાથે નદીઓમાં નવા નીર આવ્યા। તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો। નદીના ખડખડ વહેતા અવાજ અને તેની સાથે પ્રાકૃતિક સૌંદર્યમાં પણ વધારો। લોકો આ તમામ દ્રશ્યોને નિહાળવા માટે પણ ત્યાં પહોંચ્યા। ડોલવણમાંથી પસાર થતી આ ઓલણ નદી અને આમાં પણ નવા નીર આવ્યા। નદીઓમાં નવા નીરની આવક થઈ અને જેના કારણે ખેડૂતો પણ હવે ખુશખુશાલ થઈ ગયા છે। તાપી જિલ્લામાં જે રીતે પડેલા અવિરત વરસાદને લઈને ખાસ કરીને ડોલવણ અને વાલોડ તાલુકામાં ભરપૂર વરસાદ પડ્યો છે। હાલ આપણે ઊભા છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં। સીધા તમે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ ઓલણ નદી ભરપૂર પાણી આવવાના કારણે બે કાંઠે છલોછલ છલકાઈ રહી છે। હાલની વાત કરીએ તો હાલ જે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે પાણી સીધું નદીમાં આવવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે। હાલની વાત કરીએ તો જે રીતે વરસાદ પડી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ જે નદી કાંઠે આવેલા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે। હાલની વાત કરીએ તો તંત્ર દ્વારા જે રીતે જે કચરો આવી રહ્યો છે કચરોને પણ કાઢવાની હાલ કામગીરી તમે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે જેસીબી દ્વારા જે કચરો આવી રહ્યો છે તેને કાઢવાની કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। હાલની વાત કરીએ તો હાલ પણ તાપી જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી।